નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ તો દરેક વિદ્યાર્થી મિત્રોને હેપી ન્યૂ યર. ખૂબ જ સમૃદ્ધિદાયક વર્ષ નીવડે તમારું અને સૌ વિદ્યાર્થી મિત્રો આરોગ્યપ્રદ જીવન જીવે, લાંબુ આયુષ્ય ભોગવે તેવી મારી ભગવાનને પ્રાર્થના છે. દિવાળી પછીના આજના લેક્ચરની અંદર લાસ્ટ લેક્ચર નંબર 1ની અંદર આપણે એટલા ટોપિકનો અભ્યાસ કર્યો હતો એ જરાક ફરીથી આપણે રિકેપ કરી રહ્યા છીએ. લાસ્ટ ચેપ્ટર નંબર 4 પ્રસારમાન શરૂ કરેલું અને પ્રસારમાનની અંદર આટલા ટોપિકનો આપણે અભ્યાસ કરેલો. માહિતીના અવલોકનો મધ્યવર્તી સ્થિતિના માપની આસપાસ કેટલા વ્યાપમાં પ્રસરેલા છે તે દર્શાવતા સંખ્યાત્મક માપને પ્રસારમાન કહે છે. પ્રસારમાન એ સમષ્ટિના અવલોકનોના ચલન વિશેનું માપ છે. સ્પીગલ નામના એક આંકડાશાસ્ત્રી કહે છે પ્રસારમાનની વ્યાખ્યા કે માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતા માપને પ્રસારમાન કહે છે. પ્રસારમાનને ઓળખવા માટે એના જુદા જુદા લક્ષણો છે. આપણે કોઈ વ્યક્તિને ઇન્ટ્રોડ્યુસ કરતા હોઈએ ત્યારે એ વ્યક્તિના લક્ષણો આપણે ત્રીજી વ્યક્તિને કહેતા હોઈએ છીએ. ત્યારે ત્રીજી વ્યક્તિ એ લક્ષણો યાદ રાખે અને બીજી વાર જ્યારે તમે યાદ કરાવો એટલે એમાંનું કોઈક લક્ષણ એ બોલે કે આ ટાઈપનો માણસ હતો તે જ ને, હા, એને લક્ષણો કહેવાય. લક્ષણ એટલે પ્રસારમાનને ઓળખવા માટેના જુદા જુદા માપદંડો. તો પ્રસારમાનનું પહેલું લક્ષણ છે કે એની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે, તેની ગણતરી સહેલી છે, સમજવામાં સરળ છે, માહિતીના બધા જ અવલોકનો પર આધાર રાખે છે, અંતિમ અવલોકનોની અસર ઓછી થાય છે, બેઝિક પ્રક્રિયાઓ માટે અનુકૂળ છે, નિદર્શનની અસર ઓછી થાય છે અને ઉચ્ચ અભ્યાસમાં ઉપયોગી માપ છે. ત્યાર પછી આપણે પ્રસારના પ્રકારો વિશે વાત કરી. પ્રસારના પ્રકારો બે છે, નિરપેક્ષ પ્રસાર અને સાપેક્ષ પ્રસાર. પહેલા વાત કરીએ નિરપેક્ષ પ્રસારની. નિરપેક્ષ પ્રસાર એટલે પ્રસારના જે માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તેને નિરપેક્ષ પ્રસાર કહે છે. જો માહિતીના અવલોકનોનો એકમ રૂપિયા હોય તો નિરપેક્ષ પ્રસાર પણ રૂપિયામાં દર્શાવાય છે. જુદા જુદા એકમો ધરાવતા બે કે તેથી વધુ માહિતીના અવલોકનોના પ્રસારની સરખામણી નિરપેક્ષ પ્રસાર દ્વારા થઈ શકતી નથી અને તેથી જ આપણે સાપેક્ષ પ્રસારનો પણ સાથે સાથે અભ્યાસ કરીએ છીએ. પ્રસારનું જે માપ એકમથી મુક્ત છે, મતલબ કે પ્રસારના જે માપને રકમના એકમ સાથે કોઈ જ લેવા દેવા નથી તેવા માપને સાપેક્ષ પ્રસાર કહે છે. જુદા જુદા બે માપ હોય, અલગ અલગ એકમ ધરાવતા હોય તો એવા માહિતીની સરખામણી સાપેક્ષ પ્રસાર દ્વારા થઈ શકે છે. સાપેક્ષ પ્રસારને પ્રસારાંક પણ કહે છે. પ્રસારાંક પણ કહે છે. તે નિરપેક્ષ પ્રસાર અને માહિતીના અવલોકનોની સરેરાશનો ગુણોત્તર છે. હવે આપણે નિરપેક્ષ અને સાપેક્ષ પ્રસારના માપ કયા કયા છે તેના વિશે ચર્ચા કરીશું. નિરપેક્ષ પ્રસાર. નિરપેક્ષ પ્રસાર 4 છે. પહેલું
વિસ્તાર, બીજું ચતુર્થક વિચલન, ત્રીજું સરેરાશ વિચલન, ચોથું પ્રમાણિત વિચલન. હવે સાપેક્ષ પ્રસારના માપની વાત કરીએ. સાપેક્ષ પ્રસારના પણ જુદા જુદા માપો છે. સાપેક્ષ પ્રસારના માપો. પહેલું વિસ્તારાંક. વિસ્તારાંક એને સાપેક્ષ વિસ્તાર પણ કહેવાય છે. ચતુર્થક વિચલનાંક, સરેરાશ વિચલનાંક, અને પ્રમાણિત વિચલનાંક. આ સાપેક્ષ માપો છે, આ નિરપેક્ષ માપો છે. આ જેટલા પણ તમે ગણતરી કરી અને માપ શોધો તો આની પાછળ દાખલાની રકમનો જે એકમ હોય ને તે લખવો પડશે. આની પાછળ, આના જવાબની પાછળ રકમનો એકમ લખવાની જરૂર નથી. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખી લેજો. અને તમે કોરોના વિદ્યાર્થી છો એટલે તમારા અભ્યાસક્રમમાંથી સરકારે આ 2 ટોપિક કાઢી નાખ્યા છે અને ઓલ ઓવર અભ્યાસક્રમમાંથી 30% અભ્યાસક્રમ નીકળી ગયો છે અને 70% અભ્યાસક્રમ હાલમાં છે. પણ મને એવું લાગે છે કે સરકાર હવે પછી કદાચ એવી જાહેરાત કરે કે 50% અભ્યાસક્રમ નીકળી ગયો છે અને 50% અભ્યાસક્રમ છે. અને કદાચ એવું પણ બને, શક્યતા જોતા, કે 100% અભ્યાસક્રમ નીકળી જાય અને તમને પ્રમોશન આપી દેવામાં આવે. પણ જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે તે લોકોને ફરજિયાત 110% પરીક્ષા આપવાની જ છે. એટલે તમારા ભાઈ કે બહેન કોઈ જો 10મા કે 12મા ધોરણમાં હોય, 10મા અથવા 12મા ધોરણમાં, તો એમને કહેજો કે તમે તમારી તૈયારીમાં રહ્યો. પરીક્ષા 110% લેવામાં આવશે. અને જો તમે તૈયારી નહીં કરશો તો તમે કોઈ જ પ્રકારની દલીલ સરકાર સામે કરી શકશો નહીં. કારણ કે સરકારે ઓનલાઈન શિક્ષણને મહત્ત્વ આપ્યું છે અને સ્કૂલોવાળા પણ એવું જ કહેશે કે અમે તમને ઓનલાઈન ભણાવતા જ હતા. તમે ભણ્યા કે નથી ભણ્યા એ તમારો પ્રશ્ન રહેશે. સ્કૂલો તરફથી ઓનલાઈન શિક્ષણ શરૂ છે, ટ્યુશન તરફથી ઓનલાઈન શિક્ષણ પણ શરૂ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે 10મા અને 12મા ધોરણમાં તમારા ભાઈ બહેન હોય તો એને ખાસ ટકોર કરજો, ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વગર. અને બીજી એક ખુશખબર એ પણ છે કે આ વર્ષે એક્ઝામ પેપર એકદમ સહેલા નીકળવાની શક્યતા છે, મારું એવું માનવું છે. કારણ કે એક તો અભ્યાસક્રમ ઓછો કરવો પડશે,
બીજું કે બોર્ડવાળા પણ જાણે જ છે કે ઓફલાઈન અને ઓનલાઈનમાં કઈ રીતનું શિક્ષણ હોય છે, વિદ્યાર્થીઓ કેટલું ભણ્યા અને કેટલું સમજ્યા અને કેટલું નથી ભણ્યા તે બોર્ડવાળા પણ જાણે છે. એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ મારું એવું કહેવું છે કે તમે થોડીક જ મહેનત વધારે કરી નાખશો તો આઈ થિંક તમારી કેપેસિટી 50%ની હશે તો 80% આરામથી આવી જશે, અને તમારી કેપેસિટી 80%ની હશે તો આરામથી 90-95% આવવાની શક્યતા છે. કારણ કે અઘરું પેપર પરીક્ષામાંથી બધું કાઢી નાખવાના છે અને કાઢી નાખ્યું છે. જે સહેલું છે એકદમ એવું પરીક્ષાની અંદર પૂછવાના છે. અને બોર્ડના પેપરો તપાસવામાં પણ થોડી ઢીલાશ રાખવી જ પડશે. કારણ કે 50% વિદ્યાર્થી નાપાસ થાય અને સ્કૂલમાં રહે તો આગળના ધોરણમાં 11માંથી પ્રમોશન થઈને 12માં આવે તો એ બધાનો સમાવેશ એક ક્લાસમાં થઈ ન શકે. એ હેતુથી 80-90%ને તો પાસ કરવા જ પડે. 10-20% વિદ્યાર્થીને ફેલ કરાય, પણ 50% વિદ્યાર્થી નાપાસ થાય એ શક્ય નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારા ભાઈ બહેનને કહેજો થોડીક તૈયારી રાખે તો રિઝલ્ટ સારું બની જશે. અને જે રિઝલ્ટ આ વર્ષે આવવાનું છે અને તમારા ભાઈ બહેનના હાથમાં હશે અને જો સારું હશે તો આખી જિંદગી એના માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. કારણ કે કોઈ પણ જગ્યાએ તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જાઓ કે ગવર્મેન્ટ જોબ લેવા જશો તો 12મા ધોરણનું રિઝલ્ટ પહેલાં માગશે, 10મા ધોરણનું રિઝલ્ટ માગશે નહીં. એમાં ભલે 47% આવ્યા હોય, એ તમે નહીં ગભરાવો. 12મા ધોરણનું રિઝલ્ટ સારું બનાવી લેશો તો વાંધો આવશે નહીં. ચાલો આપણે વાત કરીએ હવે વિસ્તાર અને વિસ્તાર આંકની. પણ એ ટોપિક અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યો છે સરકારે, એટલે હું એને ધ્યાનમાં લેતો નથી. વાત કરું છું ચતુર્થક વિચલનની. પહેલા ચતુર્થક વિચલન. ચતુર્થકને ઇંગ્લિશમાં ક્વાર્ટાઇલ કહેવાય, આગળ આપણે ભણી ગયા છીએ. અને વિચલનને ડેવિએશન કહેવાય. એટલે એનો સંકેત QD છે. QD આ એનો સંકેત છે. એનું સૂત્ર આવું છે: QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. Q3 માઇનસ Q1 ભાગ્યા 2 આ છે ચતુર્થક વિચલનનું સૂત્ર. Q3 એટલે ત્રીજો ચતુર્થક, Q1 એટલે પ્રથમ ચતુર્થક, અને માઇનસ એટલે તફાવત ભાગ્યા 2 એટલે ચતુર્થક વિચલન. વ્યાખ્યા પણ એની જેવી જ. તો વ્યાખ્યામાં તમારે લખવાનું છે કે ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીમાંથી મેળવેલા તૃતીય ચતુર્થક Q3 અને પ્રથમ ચતુર્થક Q1 વચ્ચેના તફાવતને 2 વડે ભાગવાથી મળતી કિંમતને ચતુર્થક વિચલન કહે છે. તૃતીય ચતુર્થક Q3 અને પ્રથમ ચતુર્થક Q1 વચ્ચેનો તફાવત અને 2 વડે ભાગવાનું, જે કિંમત મળે એને ચતુર્થક વિચલન કહેવાય. ને સંકેતમાં એને QD વડે દર્શાવાય છે.
ચતુર્થક વિચલનાંક એને ઇંગ્લિશમાં કોએફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન કોએફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન ટૂંકમાં લખ્યું છે કોએફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન, પણ એને સંકેતમાં કાંઈ લખાતું નથી એટલે આપણે આ રીતે લખશું ચતુર્થકનો ચ વિચલનાંક. એનું ઓરિજિનલ સૂત્ર અત્યારે જે આપણે વાપરવાના છીએ દાખલામાં Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1, પણ ખરેખર એનું ઓરિજિનલ સૂત્ર આવું છે Q3 માઇનસ Q1 છેદમાં 2 છેદમાં Q3 પ્લસ Q1 છેદમાં 2, અને બંનેમાંથી બબ્બે ઉડી જાય એટલે ઉપર મુજબનું સૂત્ર વધશે. પણ આ સૂત્ર તમે જોશો ને તો છે QD નું. જો Q3 માઇનસ Q1 છેદમાં 2 Q3 માઇનસ Q1 છેદમાં 2, એટલે એનો મતલબ એવો થયો કે આ છે ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલનના માપને આ બેનો સરવાળો કરીને 2 વડે ભાગવાનું, જે જવાબ આવે ને એના વડે આને ભાગવાનું. આપણે મધ્યકના સૂત્રમાં 2 અવલોકનનો સરવાળો કરીએ તો છેદમાં 2 મૂકીએ છીએ એટલે એને મધ્યક કહીએ છીએ. તો આ એક પ્રકારનું મધ્યકનું જ માપ થયું. ઇન શોર્ટ આ છે ને સરેરાશ છે Q3 Q1 ની સરેરાશ. ચતુર્થક વિચલનના માપને Q3 Q1 ની સરેરાશ કિંમત વડે ભાગવામાં આવે તો ચતુર્થક વિચલનાંક મળે. એટલે વ્યાખ્યામાં એવું લખવાનું કે ચતુર્થક વિચલનના માપને Q3 અને Q1 ની સરેરાશ કિંમત વડે ભાગવાથી જે માપ મળે તેને ચતુર્થક વિચલનાંક કહે છે. નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકના દાખલા सीखीશું. मिलते हैं छोटे से ब्रेक के बाद. गुड बाय फ्रेंड्स, हैव अ नाइस डे.